અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ સ્કિન દાન થાય તે આજના સમયની જરૂરિયાત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9મું સ્કિન દાન કરાયું છે. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોક્ટર જયેશ સચદેવે જણાવ્યું હતું કે શતાયુ એનજીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ સ્કિન બેંકનો સંપર્ક સાધતા ઘરે જઈ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોક્ટરોએ મૃતક દર્દીની ત્વચા લઈ ત્વચા દાન સ્વીકાર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ સ્કિન દાન થાય તે આજના સમયની જરૂરિયાત છે. ડોક્ટર સચદેવે જણાવ્યું હતું કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વસતા 72 વર્ષીય સમજુબેન પટેલનું નિધન થયું હતું. પુત્રએ શતાયુ એનજીઓને માતાની સ્કિન ડોનેશન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને શતાયુએ સિવિલ હોસ્પિટલ સંપર્ક કરી સ્કિન ડોનેશન માટે જાણ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કોલ આવતા જ તરત જ તે વિભાગના ડોક્ટરો દ્વારા ઘરે જઈ મૃતક દર્દીના શરીર ઉપરથી સ્કિનનું દાન લેવામાં આવ્યું હતું, જેને હોસ્પિટલની સ્કિન બેંકમાં સાચવવામાં આવશે અને જરૂરિયાતવાળા દર્દીમાં સારવાર અર્થે ગ્રાફ્ટ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે દાનમાં મળેલી ચામડી બાયોલોજિકલ સ્કિન ટ્રેસીસ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 સ્કિન દાન પૈકી 3 ઘરેથી, 2 ત્વચાના દાન પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અને 4 સ્કિન દાન સિવિલ હોસ્પિટલના દર્દીમાંથી મળ્યા છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલ સ્કિન બેંકને મળેલું આ 9મું અને ઘરેથી લેવામાં આવેલ 4થું સ્કિન દાન છે, તેમ ડોક્ટર જોશીએ વધુમાં ઉમેર્યું હતું.